આ વ્યાજનું પ્રમાણ કેટલું ચાલતું હશે અહીંયા બહુ મોટા પાયે છે વ્યાજનું બધું. સપનું શું છે? ઘર પોતાનું લેવાની ઈચ્છા એમ. આજે પાલનપુરના હરિપુરા વિસ્તારમાં આવ્યા છીએ. અહીં અમારા એક લોન ધારક છે અને એ રહે છે. કેવી સાંકડી શેરી છે અને શેરીના પાછળના ભાગમાં એમનું ઘર છે. અમે નાનો મોટો વ્યવસાય કરવાની ભાવના રાખતા અથવા કરતા હોય વ્યવસાય, પણ એમની પાસે મૂડી ન હોય તો એવા વ્યક્તિઓને મદદ કરવાનું કામ કરી અને રામચંદ્રભાઈને આપણે લોન આપવાનું કેમ કરેલું? એ પહેલાં વ્યાજમાં પૈસા લઈને બધું ધંધો કરતા હતા, પણ એમાં કશું એમને મળતર થતી નથી. અરે આ વ્યાજનું પ્રમાણ કેટલું ચાલતું હશે? અહીંયા બહુ મોટા પાયે છે વ્યાજનું બધું. 10%, 5% એવી રીતે 20% એવા લોકો પૈસા લઈને ધંધો કરતા હોય છે. એક મને અમે આવતા હતા ને ત્યારે જણાવ્યું કે રોજનું 1000 રૂપિયા લે ને સવારે ધંધો કરવા, અને 1000 રૂપિયા લેવા જાય તો 1000 આપે નહીં, 100 રૂપિયા કટ કરી અને 900 જ આપે, અને સાંજે પાછા 1000 આપવાના. આવડા મોટા વ્યાજના પ્રમાણ ચાલે. રામચંદ્રભાઈ છે જેમના ઘેર આવ્યા છીએ, અને તમારો આ ધંધો બતાવો અમને, તમે જે કરો છો. આ બધી થેલીઓ ક્યાંથી લાવો તમે? આપણે કન્સેશન સાઈડમાંથી લાવીએ છીએ. બરાબર છે. અને અમારે ગ્રાહક બાંધેલા છે. મહિને 10-15 હજારનું ટાર્ગેટ હોય થેલીઓ લાવવાનું. 10-15 હજાર થેલીઓ લાવવાનું ટાર્ગેટ હોય. બરાબર છે. એમાં અમારે પહેલાં લાવતા હતા વ્યાજવા પૈસા. તો વ્યાજવા પૈસામાં અમારે શું કે મૂડી જાતી નથી, હા, અને વ્યાજે અમે તૂટી જતા. બરાબર. પછી અમને પરેશભાઈ સાહેબ જેવા સંબંધી મળ્યા સારા. એમને કીધું કહેતા હોય તો તમે લોન કરી આપીએ અને તમે ધંધામાં આગળ વધો. બરાબર છે. અને તમારા હપ્તા વિતક બિલ હોવા જોઈએ. સાહેબ અમને તમે કહો આપો, વિશ્વાસ કરીને આપો છો, તમે એવો વિશ્વાસ તમારા જોડે રાખશો. બરાબર. એટલે અમે વિશ્વાસ કરીને સાહેબે અમને આપ્યા. તમે હવે એમનો વિશ્વાસ તોડશો નહીં. ને અમારો ધંધો એમના પ્રતાપથી સારું હેડે છે. તો પછી અમે આગળ વિચાર કરીએ. એટલે તમે આ થેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લો તો એક થેલીના કેટલા રૂપિયા એ તમને આપે? અમે એથી 2 રૂપિયા મેડમ લઈએ છીએ અને 3.5 રૂપિયા અમે વેચીએ છીએ. વેચો છો, બરાબર છે. એટલે પેલા વ્યાજવા પૈસા લાવો કોકની પાસેથી તો 10-15 હજારની મૂડી વ્યાજવી લાવો તો એનું વ્યાજ કેટલું ચૂકવતા હતા? એનું મહિને આવતું તો અમારે કમસે કમ 1500 રૂપિયા વ્યાજ આવે. અચ્છા, 10,000 લો તો 10% વ્યાજ લાવશે. ઓહો, તો એના 1500 રૂપિયા ચૂકવવાના થાય તમારે એમ મહિને. ઓહો, અને એના કારણે એટલે તમે વ્યાજમાં જ ડૂબી જાઓ, એના જેવું થાય. અને આ થેલીઓ ક્યાંથી ભેગી કરો તમે? વિસનગર, ખેરાલુ, સતલાસણા ત્યાંથી. અને તમે ને તમારા પપ્પા બે આ ધંધો કરો છો? મને પરેશભાઈએ કીધું 2 જણા કરો છો એમ. હવે આવક સરસ થઈ ગઈ છે, તો સપનું શું છે? ઘર પોતાનું લેવાની ઈચ્છા એમ. અચ્છા, અત્યારે જે રહો છો તો દબાણ વાળું છે, ગમે તે ટાઈમે જીસીબી ફરી જતું રહે. બરાબર છે. તો બચત કરો છો ઘર લેવા માટે? બરાબર છે. તો પોતાનું ઘર કરવું છે, ધંધો મોટો કરવો છે કે નથી? મોટો ધંધો પહેલા કરીએ તો ગુજરાતમાંથી સિમેન્ટની થેલીઓ ભેગી કરો. હા. તો આ રામચંદ્રભાઈનું સપનું છે, અને અમારા કાર્યકર પરેશભાઈ અને એમના જેવા આખા ગુજરાતમાં અમારા કાર્યકરો જે અલગ અલગ વિસ્તારમાં ફરે, અને ફરવા કરતાં બધા અમારા પરિવારો છે. વર્ષોથી અમે વિચરતી જાતિઓ સાથે કાર્ય કરીએ, અને કાર્ય દરમિયાન અમને લાગે કે કોઈ પરિવારની ધંધો કરવાની ખેવના છે અથવા ધંધો કરે છે પણ ક્યાંય 2 પાંદડે આગળ વધતા નથી, તો એમની પરિસ્થિતિ સમજી અને પછી અમે એમને લોન રૂપે મદદ કરવાનું કરીએ છીએ. રામચંદ્રભાઈ, તમે ડોનેશન પણ અમને આપતા હશો દર મહિને. કેટલું આપો? ડોનેશન તો બેન એટલું બધું આપતા નહીં. કેટલું? 100-200 રૂપિયા તો આપો? 200 રૂપિયા આપો છો એમ. એટલે અને લોનની રકમ તમે તમારા પપ્પાની પણ લોન ચાલે, તમારે બેને પણ લીધેલી છે, એટલે કેટલી રકમ થતી હશે બધાની ભેગી મળીને? મહિને અમે કુલ ટોટલ બેન લીધેલી 1,10,000. 1,10,000 લીધી છે. તો પણ 1,10,000 વ્યાજ વગર આ ડોનેશન તો અમે એમને કહીએ કે ભાઈ તમારી ભાવ છે, તમને કોઈક મદદ કરે છે તો તમારે પણ મદદ કરવી જોઈએ, તો એ રીતે મદદ કરે. આ બેન, ભાઈ, એમના પપ્પા, બધા જુદો જુદો પરિવાર છે, અને બધાએ ભેગો કરીને એક આખો
ધંધો સરસ રીતે કરી રહ્યા છે, એટલે પણ સુખી થાય બધા એ અમારી ભાવના છે, એટલે આ પ્રકારે લોન આપવાનું કરીએ. ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન અને BSSMની આ મુહિમ છે. અત્યાર સુધી લગભગ 12,000 પરિવારોને લોન આપી છે અને એમને સક્ષમ કર્યા છે અને એનો બહુ જ રાજીપો છે. હજી ખૂબ બધા પરિવારોને લોન આપવાની ભાવના પણ છે. BSSM અને ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનની આ મુહિમ ખૂબ આગળ વધે ને લાખો પરિવારોને અમે મદદરૂપ થઈ શકીએ એવી ઈશ્વર અમારી આ મનોભાવનાને પૂર્ણ કરે એવી પ્રાર્થના.